વડગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને સભ્યને ડીડીઓનું તેડું. પરિવારના નામે 2 પ્લોટ બિનઅધિકૃત આકારણીએ ચઢાવ્યા હોવાના આક્ષેપ. તાલુકા મથક વડગામ ખાતે વડગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને તેમના પતિ ગ્રામ પંચાયતના સભ્ય છે, જેઓએ ગ્રામ પંચાયતની જમીનમાં પોતાના માતાના નામે 2 પ્લોટ બિનઅધિકૃત ઠરાવ કરી આકારણીએ ચઢાવી દઈ સત્તાનો દુરુપયોગ કર્યો હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત થઈ હતી, જેની તપાસ બાદ વડગામ તાલુકા પંચાયતે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો, જેના પગલે જિલ્લા વિકાસ અધિકારીએ વડગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને સભ્યને સત્તાના દુરુપયોગ બદલ કારણદર્શક નોટિસ ફટકારી તારીખ 19/6/2025ના રોજ હાજર રહેવા ફરમાન કરતા ખલબલાટ મચી જવા પામ્યો છે. વડગામમાં રહેણાંક પ્લોટોના ભાવ હાલમાં ખૂબ જ ઊંચા છે, ત્યારે વડગામ ગ્રામ પંચાયત હસ્તકની જૂના ગામ તળમાં જૂના ઠાકોરવાસમાં ખુલ્લી જગ્યા પડી હતી, જે જાહેર પ્રસંગો માટે વપરાતી હતી. જે જમીન ઉપર વડગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ ચંદ્રિકાબેન ભગવાનસિંહ સોલંકી અને પંચાયતના સભ્ય અને ડેપ્યુટી સરપંચના પતિ ભગવાનસિંહ ગુલાબસિંહ સોલંકીએ પોતાની માતાના નામે 2 પ્લોટ ગ્રામ પંચાયતના ઠરાવમાં લઈ આકારણી રજિસ્ટ્રેશને ચઢાવી દીધા હતા, જે અંગેની લેખિત રજૂઆત થતાં વડગામ તાલુકા પંચાયત દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જે તપાસમાં ડેપ્યુટી સરપંચ અને સભ્ય દ્વારા પંચાયત હસ્તકના પ્લોટોની ફાળવણી માટેના નીતિ નિયમો જળવાયા ન હોવાના અને ડેપ્યુટી સરપંચ અને સભ્યે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું જણાઈ આવતા વડગામ તાલુકા પંચાયતે આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને અહેવાલ મોકલ્યો હતો, જેને ધ્યાને લઈ જિલ્લા વિકાસ અધિકારીએ વડગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને સભ્યને કારણદર્શક નોટિસ ફટકારી આગામી તારીખ 19/6/2025ના રોજ ડીડીઓ સમક્ષ આધાર પુરાવા સાથે હાજર રહેવા તેડું મોકલતા તાલુકા મથકે ખળભળાટ મચી જવા પામ્યો છે.